નમસ્કાર ગુજરાતના મિત્રો વીસમા હપ્તાને લઈને એક નવી મોટી અપડેટ આવી ગઈ છે એ મિત્રો આપણે આ વિડીયોમાં જાણવાનું છે। મિત્રો તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે વીસમો હપ્તો ક્યારે આવશે, ક્યારે મળશે, કેટલા વાગે આવશે। તો મિત્રો લગભગ હવે તમારે વધારે વાટ નહીં જોવી પડે વીસમા હપ્તા માટે, કેમ કે પણ મિત્રો હમણાં પણ તમે અમારા પણ ઘણા વિડીયો જોયા હશે પહેલાં કે અમે જણાવ્યું હતું કે 18 જુલાઈ 2025 દરમિયાન તે મોદી તરફથી જે વીસમો હપ્તો જે છે તે નાખવામાં આવશે। પણ મિત્રો આના માટે કોઈ હજી ખાસ એવી કોઈ અપડેટ આવી નથી કે 18 જુલાઈ 2025 જે બિહાર મોતિહારીમાં જે કાર્યક્રમ યોજાવાનો હતો ત્યાંથી મિત્રો વીસમો હપ્તો રિલીઝ કરવાના હતા નરેન્દ્ર મોદીજીએ। તો મિત્રો હજી કોઈ અપડેટ આવી નથી। તો મિત્રો શું અપડેટ છે અને મિત્રો વીસમો હપ્તો જે છે તે આવવાનો છે આજે કે નથી આવવાનો તે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીએ। તો મિત્રો તમારે આ વીસમા હપ્તા જાણવા માટે કે તમને મળશે કે નહીં મળે તે મિત્રો તમે પહેલાં પણ અમારા વિડીયોમાં જોયું હશે કે અમે બતાવ્યું હતું કે જેની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ છે ત્યાં મિત્રો તમારે જવાનું છે અને આ જે ફાર્મર રજિસ્ટ્રેશન છે તે તમારે પૂર્ણ કરી લેવાનું છે, એટલે કે ખેડૂત નોંધણી। જો કદાચ તમે આ નહીં કર્યું હોય તો વીસમો હપ્તો જે છે તમારા ખાતામાં નહીં આવે, તમને મિત્રો વીસમો હપ્તો અટકી જશે। અને બીજું તો એ કે ઈ કેવાયસી પણ તમારે કરવી ખૂબ જ જરૂરી છે। જો એ નહીં હોય તો પણ તમારા ખાતામાં જે છે તે હપ્તો નહીં આવે। તો મિત્રો બંને આ વસ્તુ ખાસ કરી લેજો। અને મિત્રો પછી આપણે નીચે જવાનું છે કે બેનિફિશિયરી લિસ્ટમાં જશો એટલે તમારે મેં તમને પહેલાં પણ બતાવ્યું હતું અમુક વિડીયોમાં કે જે તમારે આપણા ગામનું નામ ને તાલુકો અને ડિસ્ટ્રિક્ટ ને બધું આવતું હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છું। અને હા, તે પણ મેં તમને કીધેલું હતું કે આ તારીખ અને સમય જે બતાવે છે તે એટલે બતાવે છે કે જે ફેસ રિપોર્ટ હોય છે લેટેસ્ટ એ જ તમને આમાં દેખાડે છે। મિત્રો જો આ હું જેમ કરું છું એ તે મિત્રો બધું સિલેક્ટ કરી લેવાનું છે અને પછી આપણે એ સિલેક્ટ કરી લઈશું એટલે પછી જે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે આપણી સામે જે છે તે નવી લિસ્ટ આવી જવાની છે। મિત્રો આ લિસ્ટ તમારે આખી ચેક કરવી પડશે તમારું આમાં નામ છે કે નથી। અને હા, જો કદાચ એવું પણ થાય કે તમારું નામ આમાં ન હોય તો મિત્રો ગભરાવાની જરૂર નથી। જો મેં તમને પહેલાં કહ્યું હતું કે આ બંને ઓપ્શન્સ ખેડૂત નોંધણી અને કેવાયસી તો તમારે કરી લેવું જરૂરી છે। તમારે ચેક કરી લેવાનું આ તમે કરેલું છે કે નથી કરેલું। અને મિત્રો વાત કરીએ કે કોને કેટલા રૂપિયા મળશે। જો મિત્રો તમે દિલ્હીથી રાજસ્થાનથી હો તો તમને 3000 રૂપિયા આવશે અને તમને કદાચ 19મો હપ્તો ન મળે તો 19મો અને 20મો હપ્તા આવે તમારે સાથે એક ખાતામાં આવવાનો છે, એટલે કે કુલ ટોટલ 4000 રૂપિયા મારા ખાતામાં આવશે। અને તમે જો મિત્રો ગુજરાતથી હોવ તો તમને મિત્રો હપ્તો 4000 2000માં આપવામાં આવશે। અને વાત કરીએ મિત્રો કે વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો હમણાં તમે ઘણા બધા વિડીયોઝ કે ન્યૂઝમાં જોયું હશે કે 18 જુલાઈ 2025 જે છે તે વીસમો હપ્તો ખાતામાં નાખવામાં આવશે। પણ મિત્રો હજી એ પણ જાણવામાં આવ્યું છે કે હજી સુધી એના વિશે પણ કોઈ એવી ખાસ 100% સાચી અપડેટ હજી આવી નથી કે હપ્તો આજે આવવાનો છે કે નથી હજી આવવાનો। અમને પણ રિસર્ચ પ્રમાણે હજી ખબર નથી પડ્યું કે હપ્તો આજે આવશે કે નહીં આવે। હજી પણ મિત્રો આ વીસમા હપ્તા વિશે હજી પણ સસ્પેન્સ છે। તો હવે મિત્રો બીજી કાંઈ અપડેટ જો આવશે તો મિત્રો ફટાફટ અમે તમારા માટે વિડીયો બનાવીને લાવીશું અને તેમાં જણાવીશું કે વીસમો હપ્તો ક્યારે આવશે। મિત્રો તો ત્યાં સુધી બન્યા રહેજો જેનું ગુજરાત સાથે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો। મિત્રો મળીએ આવનારા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી